ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય માતાજી. હવે પૂજા કરી લઈએ. આપણી પૂજા આ બધી પ્રસાદીની વસ્તુ છે. મળીએ પછી. રામ રામ બધાને. આગળનો વિડીયો તમે બધાએ જોયો કે કેવી રીતના એક ગુજરાતી દુકાનદારને ત્યાં મરાઠી લેંગ્વેજ નથી આવડતી તો ત્યાં મારે છે. તો આપણે ગુજરાતમાં જોઈશું ગ્રાઉન્ડ લેવલે કે કેવી રીતના અહીંયા બધું ચાલે છે, કે ભાઈ અધર સ્ટેટથી બધા આવે છે તો કેવી રીતના ધંધો કરે છે, કામ કરે છે, લેંગ્વેજનો કોઈ ઇસ્યુ આવે છે કે નહીં. તો જોતા રહ્યો આપણી ચેનલ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી दो. जय हिंद. देखिए अब हमारी सोसाइटी में ही अब बाहर निकले वहाँ से ही सब भाषा के लोग रहने चालू हो जाते हैं. हम इस भाई से पूछते हैं, आपने वो वीडियो देखा ना भाई? बराबर है. आप कहाँ से? राजस्थान से. तो वीडियो के बारे में आप क्या कहना चाहिए? बहुत गलत किया. गलत है ना. देखिए अब यहाँ से लेके जब हम दुकान पहुँचेंगे तब के सारे जो हमारे साथी आते हैं सबके वीडियो दिखाएंगे कि सब हम गुजरात में सब प्यार से रहते हैं. इसमें ऐसा कुछ नहीं है कि भाई गुजराती फर्जियात हो. बस आए हैं, धंधा करो, खाते हैं पीते हैं लोग और सब रहते हैं प्यार से. तो चलो दुकान આપણે પહોંચી ગયા છીએ. સ્વામિનારાયણ. વચ્ચે આપણે જ્યાં અલગ અલગ સ્ટેટના લોકો આવતા હતા તેને આપણે મળતા આવ્યા છીએ. એના વિડીયો આપણે શોર્ટ વિડીયો કરીને પણ મૂકશું અને આ વિડીયોમાં પણ મૂકશું. तो તમે જોતા રહ્યો अपनी चैनल. देखिए अभी ये काका है, कहाँ से है काका आप? तमिलनाडु से है. अब कहाँ कौन सा धंधा करते हैं? इडली संभार, बराबर ना. तो यहाँ पे आपको गुजरात में सब चीज़ चलता है. बताइए, बोलिए. गुजरात में कुछ नहीं है. गुजरात में अच्छा है. अच्छा. ऐसे लैंग्वेज वाला कुछ नहीं, बस धंधा करो और मौज करो. सबसे पहले हम हिंदू हैं, बराबर ना, हिंदुस्तानी है. बस यही कहना चाहते थे कि हम सब हिंदू हैं. सबसे पहले हिंदुत्व का काम करें. जय हिंद. बस चैनल ने હવે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલાય નહીં. જય હિન્દ. જય શ્રી રામ एवरीवन. આપણા ભાઈ છે शैलेंद्र भाई. कहाँ से भाई आप? मैं लखनऊ से उत्तर प्रदेश. यूपी से है भाई. और काम धंधा करते हैं. दुकान जो ऑफिस रहती है वहाँ पे ये मोजे है, फिर ये रुमाल है, ऐसा सब दुकान जाकर भाई सब चीज़ देते हैं. बरोबर ना. बरोबर. अभी ये आपने वो वीडियो देखा है जो महाराष्ट्र मराठ में सब चलता है? जो महाराष्ट्र में हो रहा है वो बहुत गलत है, क्योंकि भाषा का मतलब हमें लगता है कि भाषा से किसी को जज नहीं करना चाहिए. जी. अभी ये जो गुजरात में आपको कैसा लग रहा है? कितना साल से आप रह रहे गुजरात में हैं? मुझे कोई प्रॉब्लम आज तक नहीं हुई. जैसे कि मैं लगभग 9-10 साल हो गया है. 9-10 साल से रह रहे हैं. नगर, पालनपुर, डीसा, गोधरा, भरूच, अकलेश्वर सभी जगह मैं गया हूँ ऑफिस में. पर ऐसा कुछ नहीं होता, क्योंकि यहाँ पे बिजनेस माइंडसेट लोगों का होता है, तो इसके लिए भाषा या किसी को ऐसा परेशान नहीं. मजा आता है इस गुजरात में. हाँ, ऐसा कोई कभी किसी को अपने लोग बाहर से आते हैं तो उसको कोई ऐसा इशू नहीं करते. जैसे कि अभी अलग अलग अभी देखो महाराष्ट्र में होता है. एक ही मिनट. एंजॉय करो और आते रहो, मिलते रहो. हाँ, मिलते रहेंगे. बरोबर है. चलो. હેલો મિત્રો, સાંજના થઈ ગયા છે 6:15 અને હવે કેતનભાઈ પણ આવી ગયા છે, આપણા ઇલેક્ટ્રિશિયન, અને આપણા અભય કાકા સીસીટીવી મેન એ પણ આવી ગયા છે. હવે એ પ્લાનિંગ કરે છે કે કેમેરા ક્યાં કેવી રીતના લગાવવા. હવે જોઈએ ક્યાં કેવી રીતના કેમેરા લાગે. હજી ફાઇનલ છે નહીં. તો મળીએ હવે આગળના કામ. હેલો એવરીવન. આજની જે રીલ્સ આપણે જે વિડીયો મૂકવાનો હતો એમાં હવે ભૂલથી એક ફોલ્ડર થઈ ગયું હતું ડિલીટ. તો હવે રિકવર કરવામાં બપોર પછીનો ઘણો ખરો ટાઈમ વયો ગયો હતો. તો આજ બપોર પછીનો ટાઈમ તો ખાલી રિકવર કરવામાં જ ગયો છે. અને આજે 2 તારીખે વિડીયો મૂકવાનો હતો બપોર પછી, એ મૂકવાનો થયો હવે 9 વાગે, કારણ કે જે ડેટા હતો એ આખો ઉડી ગયો હતો. જય શ્રી રામ. હેલો એવરીવન. હવે આજે તમે જોયું એ પ્રમાણે અમુક ડેટા હતો એ આપણો ઉડી ગયો હતો. તો હવે એ મોબાઈલમાંથી રિકવર કર્યો આપણે પાછો.
અને આગળ આપણે જે હવે આવી ગયા છે આપણે કેતનભાઈ ઓલરેડી કામ ચાલુ છે એનું આગળ આપણે એને મળી નથી શક્યા ક્યારના, તો એને મળી લઈએ આપણે શું કરે છે, કેટલે પૂગ્યું છે કામકાજ, અને થોડીક હેલ્પ કરી દઈએ ભાઈને. શું કરે છે કેતનભાઈ જોઈ લઈએ. શું હાલે બટે, શું કરે, કેટલે પૂગ્યું? ઓહો તો ઘણી ખરી પાઇપો તો તમે જ્યાં લગાડી દીધી. કેતનભાઈ કેમ પલ્લી ગયા? વરસાદ છે ચાલુ, જબરજસ્ત વરસાદ બહાર ચાલુ છે જોરદાર રીતે. તમને એક નજારો દેખાડી દઉં અમદાવાદનો. આજે બહાર વરસાદ ચાલુ છે. ચાલો મળીએ આગળ. હવે કેતનભાઈ બહાર આટો મારવા નીકળાય છે. થોડુંક પાછળ અમારે ઓફિસ છે બીજી, ત્યાં આટો મારવા ગયા હોય એટલે કદાચ પીના થઈ ગયા હોય. હવે ચા પી લઈ બંને. કે ક્યાં મીઠી મારી? ચાલો ચા પીને પાછું કરીએ કામ સ્ટાર્ટ. તો હેલો એવરીવન, હવે આપણે ઘરે આવી ગયા હતા. ઘરે આવીને જમી લીધું છે. બાજરાનો રોટલો હતો, ભીંડાનું શાક હતું, અને જે આપણે લાડવા બનાવ્યા હતા ખુશીએ 2-3 લાડવા મજા આવી ગઈ ખાવાની. હવે બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. મળીએ કાલે સવારે.